બરાબર મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ ખોદવાનું જે કામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું છે એ નિંદનીય છે। હાલવામાં પ્રોબ્લેમ નહીં થાય તે દરમિયાન તેની ઉપર વ્યવસ્થિત પેચવર્ક પણ કાલના દિવસમાં કરવામાં આવશે। જૂનાગઢમાં શિવરાત્રીના મેળા પૂર્વે જ રસ્તાના કામને લઈને વિવાદ। ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા સુધીનો મુખ્ય રસ્તો છે તે ખોદી નખાયો, આખું વર્ષ કામ કેમ ના કર્યું? આવા સવાલ એ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા। હવે વાત કરીએ સમાચારમાં મિની કુંભ મેળા તરીકે ઓળખાતા મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ જૂનાગઢમાં થઈ રહી છે। જૂનાગઢમાં શિવરાત્રીના મેળા પૂર્વે જ રસ્તાના કામને લઈને વિવાદ। મહાશિવરાત્રી મેળા પૂર્વે જૂનાગઢ તંત્રની ઘોર બેદરકારી। મેળાને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં રસ્તાઓના ખોદકામના કામ ચાલુ। ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા સુધીનો મુખ્ય રસ્તો છે તે ખોદી નખાયો। રસ્તા પર પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે રોષ। મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે ઉઠ્યા સવાલ, આખું વર્ષ કામ કેમ ના કર્યું? આવા સવાલ એ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા। સાથે જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાની સ્થાનિકોએ કરી માંગ। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીરતા છે તે આ મામલે દાખવે તેવી વાત એ સ્થાનિકો દ્વારા કરવામાં આવી। સાથે જ એ ત્યાંના ડેપ્યુટી મેયર છે આકાશ કટારા, તેમને આશ્વાસન આપતા કહ્યું કે આવતીકાલે જ કામગીરી એ પૂર્ણ કરી દેવામાં આવશે। આવું આશ્વાસન એ જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશ કટારા દ્વારા કહેવામાં આવ્યું। અત્યારે ગણતરીના દિવસો એ જૂનાગઢની અંદર મહાશિવરાત્રિના મેળાને બાકી છે। એક બાજુ તંત્ર દ્વારા મેળામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને કોઈ પરેશાની ન થાય તેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ આજે તમે જોઈ રહ્યા છો કે પાણીની પાઇપલાઇન નાખવા માટે રસ્તાઓ છે તે ખોદી નાખવામાં આવ્યા છે। ત્યાંથી પસાર થતા શ્રદ્ધાળુઓ હોય કે સ્થાનિકો, તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક બાજુ ઝગમગતા રોશનીથી એ ભવનાથની તડામાર તૈયારીઓ, તો બીજી બાજુ જૂનાગઢના એ વિસ્તારો કે જ્યાં એ ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં રસ્તાઓ છે તે ઊંડા ખાડાઓ કરીને ખોદી નાખવામાં આવ્યા। તો કેમ? તો ત્યાં પાણીની પાઇપલાઇનની નાખવાની કામગીરી છે તે શરૂ છે। તો અત્યાર સુધી તંત્ર શું કરતું હતું? તંત્ર કેમ અચાનક સફાળું જાગ્યું? અત્યાર સુધી તંત્રએ શા માટે કામ ના કર્યું? આવા સવાલો એ સ્થાનિકો દ્વારા ઉઠાડવામાં આવ્યા છે। શું કહ્યું પેલા સ્થાનિકોએ અને ત્યારબાદ ત્યાંના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ આશ્વાસન આપતા અને કામગીરીને લઈ શું કહ્યું, અને સાથે જ અત્યારે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, આવો તે પણ જોઈએ। શિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે। રાજ્ય સરકાર આ મેળો એટલે કે લઘુકુંભ મેળા તરીકે જાહેર કર્યો છે અને ભવ્યાતિ ભવ્ય મેળો થાય એ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે। ત્યારે ખૂબ દુઃખની વાત એ છે કે મેળાનો મુખ્ય માર્ગ જે ગણી શકાય કે જ્યાંથી મેળાની એન્ટ્રી છે એવો માર્ગ એટલે ગાયત્રી મંદિરથી લઈને ગિરનાર દરવાજા સુધી અચાનક જ પરમ દિવસ રાતથી જેસીબી આવીને ખોદવા લાગ્યું। ગટરની વ્યવસ્થા હોય કે જે કંઈ હોય, પણ આટલો સમય શાંત રહ્યા પછી બરાબર મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ ખોદવાનું જે કામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું છે એ નિંદનીય છે। સરકારશ્રી દ્વારા આની તપાસ થવી જોઈએ। શા માટે અત્યારે જ અચાનક જ ખોદવાની ઇમરજન્સી જરૂર પડી કે અચાનક જ આ લાઈન કે નાખવાની જરૂર પડી? શા માટે આ પ્રકારનું કૃત્ય થયું એ લોકોમાં સવાલ થઈ રહ્યો છે। જે જગ્યાએ એસટી સ્ટેન્ડ આપ્યું છે, અત્યારે નવું એસટી સ્ટેન્ડ જે જગ્યાએ આપ્યું છે ત્યાં જ અત્યારે રસ્તો બંધ કર્યો છે, ખોદી નાખ્યો છે। કદાચ ખોદીને પુરાઈ પણ જશે, પણ માની લો કે ન કરે નારાયણ અને વરસાદ થાય અથવા તો અચાનક માવઠું થાય કે કોઈ જગ્યાએથી પાણી આવે તો 100% વાહનો ખૂંચી જશે, પ્રજા હેરાન થશે। આ બધી જ બાબતોની ચિંતા કર્યા વગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની તાનાશાહીથી આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ત્યારે માન્ય મેયર, ધારાસભ્ય શ્રી બધાએ આ બાબતે ચિંતિત થવું જોઈએ ને। એમણે પણ આમાં રસ લઈને પ્રજાના જે મુશ્કેલી છે એમાં ટાઈમે આ પ્રકારનું ખોદકામ કોણે કર્યું, શા માટે કર્યું, એની તપાસ થવી જોઈએ। દર વર્ષે ચોમાસા દરમિયાન ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ આવવાથી ત્યાં મેળાને ધ્યાને લઈ
ત્યાં વાઘેશ્વરી મંદિર અને ગાયત્રી મંદિરના જોઈન્ટ દરમિયાન સ્ટોમ વોટર પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કાલના દિવસમાં એક પ્રક્રિયા પૂર્ણ થઈ ઉપર વ્યવસ્થિત લેવલિંગ કરીને પબ્લિકોને હાલવામાં પ્રોબ્લેમ નહીં થાય તે દરમિયાન તેની ઉપર વ્યવસ્થિત પેચવર્ક પણ કાલના દિવસમાં કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાશિવરાત્રીને લઈને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે દરમિયાન મહાનગરપાલિકા ક્યાંક જાગી હોય તેવું લાગી રહ્યું છે. આપ હાસ્યની અંદર જે રસ્તો જોઈ શકો છો તે છે ગિરનાર દરવાજાથી લઈને ગાયત્રી મંદિરનો. આ રસ્તા ઉપરથી ભવનાથ આવતા યાત્રિકો, શિવરાત્રીના મેળામાં આવતા યાત્રિકો અહીંથી પ્રસાર થતા હોય છે. તે દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા સપોલી જાગી છે.